સાંભળવાના બદલે દીકરીને આજે ધમકાવી કાઢે છે, તો આ હદ વટાવ્યું છે આ ભરૂચ જિલ્લાની પોલીસે। આ રીતના દરેક જગ્યાએ કોઈક ને કોઈક રીતના આદિવાસી ઉપર હેરાનગતિ થાય છે અને પોલીસ આ કાડાકાન કરે છે। પોલીસ પર થતા ગંભીર આક્ષેપો, પોલીસ દાદાગીરી કરે છે, પોલીસ કોઈનું માનતી નથી અને આ બધી જ વાતો વચ્ચે નેતાઓના સતત એવા વિડીયો સામે આવે છે કે જેમાં એ પોલીસની કામગીરીથી નાખુશ હોય અને પોલીસ પર આક્ષેપ કરતા હોય। મનસુખ વસાવાએ થોડા દિવસ પહેલા જ એક વિડીયો બનાવ્યો હતો જેમાં એ કહી રહ્યા હતા કે પોલીસને અમે ફોન કરીએ તો અમારી વાત નથી સાંભળતા, ડીવાયએસપીને ફોન કરવામાં આવે તો ફોન કાપી દેવામાં આવે છે। બીજા અનેક નેતાઓ એવા છે કે જેમણે એવા આક્ષેપો કર્યા કે પોલીસ સાંભળતી નથી। હવે મનસુખ વસાવા અકળાયા છે। ગઈકાલે આદિવાસી સંમેલન હતું અને સંમેલન બાદ એમણે કહ્યું કે અમને આદિવાસીને હેરાન ન કરશો। પોલીસ સતત આદિવાસીને હેરાન કરે છે એવા આક્ષેપ પણ એમને કર્યા છે। જ્યારે એ કહી રહ્યા હતા ત્યારે પોલીસ સામે અકળાઈ અને એવું કહેતા હતા કે અમને છંછેડવાની કોશિશ ન કરો, આદિવાસી જેવી રીતના જીવે છે એમને જીવવા દો, એમના ઉપર ખોટા કેસ કરવાથી લઈને આદિવાસીઓને તમે જે હેરાન કરી રહ્યા છો એનું પરિણામ તમને સારું નહીં મળે, એવી એ ચીમકી પોલીસને આપી રહ્યા હતા। મનસુખ વસાવાએ પોલીસ પર જે આક્ષેપો કર્યા, મનસુખ વસાવાએ પોલીસને જે ચીમકી આપી એ સાંભળો પહેલા। સાંભળવાના બદલે દીકરીને આજે ધમકાવી કાઢે છે, તો આ હદ વટાવ્યું છે આ ભરૂચ જિલ્લાની પોલીસે। આ રીતના દરેક જગ્યાએ કોઈક ને કોઈક રીતના આદિવાસી ઉપર હેરાનગતિ થાય છે અને પોલીસ આ કાડાકાન કરે છે। એના માટે આજે અમારે આ કાર્યકર્તા સંમેલન બોલાવવામાં આવ્યું છે અને અમારી રજૂઆત અમે સરકાર સુધી પહોંચાડીશું। આ કોઈ પહેલી વાર બનેલી ઘટના નથી કે કોઈ અધિકારી કે પછી કોઈ નેતા એવું કહેતા હોય કે પોલીસ અમારું સાંભળતા નથી। અનેક એવા ધારાસભ્ય છે, અનેક એવા સાંસદ સભ્યો છે કે જે એવું કહેતા હોય છે કે પોલીસ અમારું સાંભળતી નથી, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અમારું સાંભળતા નથી। કેમ નથી સાંભળતા એ મોટો પ્રશ્ન છે। કોણ એ લોકોને એ હિંમત આપે છે કે અમે તો અમારી મરજીથી જ કરીશું? ખોટા કેસથી લઈને તોડ કરવા સુધીની બધા જ આક્ષેપો પોલીસ પર થતા હોય અને પોલીસ સતત જે રીતનો વ્યવહાર સામાન્ય નાગરિક સાથે કરતી હોય, એટલે કે ક્યારે પણ કોઈ પણ માણસને મારવું કે પછી કોઈ પણ માણસને સામે આવી અને દાદાગીરી કરવી એ પોલીસનું વર્તન શોભતું નથી। જે ખાખી એ રક્ષા માટે હોય છે, એ ખાખીથી લોકો હવે ડરવા લાગ્યા છે। નેતાઓ બૂમો પાડીને કહે છે કે અમારું આ લોકો સાંભળતા નથી। ગૃહ વિભાગ એની સામે શું એક્શન લે છે એ પ્રશ્ન છે, એની સામે શું કરવાનું છે? કારણ કે આપણે અનેકવાર સાંભળ્યું છે કે હર્ષ સંઘવી જાહેર મંચ પરથી એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પોલીસ અત્યારે જે કરી રહી છે એમાં પોલીસને કહેવાની જરૂર નથી કે તમે કાયદો જાળવો, તમે કાયદામાં રહો તો તમને ફાયદો થશે। મનસુખ વસાવાના એ વિડીયો, એ પ્રતિક્રિયા પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।